ગુડ મોર્નિંગ સર, મારું નામ કોઠારી રાજ છે અને મારો એનરોલમેન્ટ નંબર 065 અને સબ્જેક્ટ છે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT. એમાં ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડેક્સમાં ડેફિનેશન, હાઉ ઇટ્સ વર્ક, ઇવોલ્યુશન, યુઝીસ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, એપ્લિકેશન and small example of IoT. First, what is IoT? The Internet of Things is the network of physical devices, vehicles, and other items embedded with electronics, software, sensors, actuators, and network connectivity, which enable these objects to collect and exchange data. નીચે એક ફિગર આપેલી છે તેમાં IoT એ સર્કલ એટલે કે પીપલ, પ્રોસેસ, થિંગ્સ અને ડેટાની એક સાયકલ છે. Then, how works IoT system? First, devices and objects are sensors which are connected to IoT platform. Second, they collect data from different devices according to the owner. Then, apply analysis of the data. And last, this powerful IoT platform apply very exact analysis according to information given by the owner. IoTનું ઇન્ડસ્ટ્રીયલ ઇવોલ્યુશન. IoT સિસ્ટમ ડે બાય ડે અપગ્રેડ થતી જાય છે અને અત્યારે એનું 4th રિવોલ્યુશન ચાલે છે. તેના ફર્સ્ટ રિવોલ્યુશન 1784માં ગિયરનો ઉપયોગ થતો હતો. સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 1870 એમાં માસ પ્રોડક્શન, બેલ્ટ એનો ઉપયોગ થતો હતો. થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 1969 એમાં ઓટોમેટિક પ્રોડક્શન યુઝિંગ ઇલેક્ટ્રોનિક એન્ડ ITનો ઉપયોગ થતો હતો. અને લાસ્ટમાં ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, નાવ ધેટ ડે, યુઝ ઓફ સાયબર ફિઝિકલ સિસ્ટમ. ધેન યુઝીસ ઓફ IoT. અત્યારે મોટાભાગના સેક્ટરમાં IoT વપરાય જ છે અને નીચેના એક ફિગરમાં આપેલું છે કે IoT કઈ કઈ જગ્યાએ વપરાય છે. તેમાં પેમેન્ટ મેથડ, એનર્જી પ્રોડક્શનમાં, રિટેલમાં, સિટી મેનેજમેન્ટમાં, સિક્યોરિટી સિસ્ટમ, ઓટોમોટિવ, હોમ ડિવાઇસીસ, હાઉસિંગ એપ્લિકેશન, મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ, એગ્રીકલ્ચર, લોજિસ્ટિક, વેરેબલ અને એનર્જી ડિસ્ટ્રીબ્યુશન, આ બધા સેક્ટરમાં IoTનો ઉપયોગ થાય છે. ધેન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ IoT. ફર્સ્ટ એડવાન્ટેજીસમાં એફિશિયન્સી ઇન યુઝિંગ થિંગ એટ હોમ. ધેન એફિશિયન્સી ઇન ઇન્ડસ્ટ્રી, સેવિંગ ટાઈમ, સેવિંગ મની એન્ડ સેવિંગ એનર્જી. તે જ રીતે ડિસએડવાન્ટેજીસમાં પ્રાઇવસી ઇમ્પ્લિકેશન્સ, ઓટોનોમી એન્ડ કંટ્રોલ કોન્સર્ન, ડેટા સ્ટોરેજ, સિક્યોરિટી એન્ડ સેફ્ટી, environmental impact of electronic devices. Then biggest advantages of IoT system એટલે કે બહુ ઉપયોગી એવા એડવાન્ટેજીસ છે IoTના. પહેલામાં એવું છે કે ગમે ત્યાંથી એને ગમે ત્યારે કંટ્રોલ કરી શકાય છે. ધેન સિક્યોરિટી પણ ઇમ્પ્રૂવ કરી શકાય છે, ટાઈમ બચાવી શકાય છે, માણસોની જરૂરિયાત ઓછી પડે છે, પ્રોડક્ટિવિટી વધે છે અને રિસ્પોન્સ એનો ફાસ્ટ હોય છે, ક્વિકલી હોય છે. એપ્લિકેશન ઓફ IoT, બિઝનેસ ટુ કન્ઝ્યુમર્સ. એમાં સ્માર્ટ હોમ, સ્માર્ટ એપ્લિકેશન એન્ડ એલ્ડરલી કેર. ધેન આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાર્મિંગ, તો એમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને સ્માર્ટ એગ્રીકલ્ચર સેક્ટરમાં. ધેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સિટી, સ્માર્ટ એનર્જી એન્ડ યુટિલાઇઝેશન, એન્વાયરમેન્ટલ મોનિટરિંગ. એન્ડ લાસ્ટ કોમર્શિયલ સેક્ટરમાં એમાં મેડિકલ એન્ડ હેલ્થ કેર, ટ્રાન્સપોર્ટેશન એન્ડ બિલ્ડિંગ ઓટોમેશન. ધેન વન સ્મોલ એક્ઝામ્પલ ઓફ IoT બેઝ સિસ્ટમ એટલે કે આમાં એક ઘર આપેલું છે અને એમાં આપણે કેમેરો છે, ટીવી છે, વોશિંગ મશીન, ફ્રીજ છે, પંખો, લાઇટ બધું આપણે ગોઠવેલું છે. અને આપણે ધારો કે ક્યાંક બહાર ગયા હોય અને ચાલુ રહી ગયું હોય ભૂલથી, આપને ખબર ન હોય, તો આપણે એની મદદથી IoTની મદદથી સિસ્ટમ જો એમાં ઇન્વોલ્વ હોય તો આપણે ગમે ત્યાંથી એને રિમોટ કંટ્રોલ કરી શકીએ. રિમોટથી સિક્યોરિટી આપણે કેમેરો ચાલુ બંધ કરી શકીએ. ઇન્ટેલિજન્સ એનર્જી યુઝ થાય છે એટલે કે આપણે ક્યાંય બહાર ગયા હોય અને લાઇટ પંખો ચાલુ રહી ગયા હોય તો આપણે બહારથી કંટ્રોલ કરી શકીએ એવી સિસ્ટમ આમાં આપેલી છે. એટલે કે IoT આજના જીવનમાં બહુ જ ઉપયોગી એવી વસ્તુ છે. થેન્ક યુ સર.